નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, જો તમે તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માંગો છો પરંતુ વોટર પોર્ટલ પર સાઇન અપ કે લોગિન કેવી રીતે કરવું એ ખબર નથી, તો આ વિડીયો તમારા માટે છે। આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે વોટર પોર્ટલ પર નવું એકાઉન્ટ કેવી રીતે બનાવવું, લોગિન કેવી રીતે કરવું અને ત્યારબાદ તમારું ઇલેક્શન કાર્ડ પીડીએફમાં કેવી રીતે ડાઉનલોડ કરવું। તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો વિડીયો ઉપયોગી લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી જવાનું રહેશે અને ગૂગલના સર્ચ બારમાં એપિક લોગિન એવું ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ ઇલેક્શન કમિશનની ફર્સ્ટ લિંક ઓપન થશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ લોગિનનું પેજ ઓપન થશે, જેમાં તમારે જમણી બાજુ સાઇન અપ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં નીચે તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને તેની નીચે ઈમેલ આઈડી એન્ટર કરવાનું રહેશે, જે ઓપ્શનલ છે, અને નીચે કેપ્ચા એન્ટર કરી કન્ટિન્યુ કરી રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે। તો ચાલો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ। ત્યારબાદ ઈમેલ આઈડી એન્ટર કરી દઈએ। પછી કેપ્ચા એન્ટર કરીને કન્ટિન્યુ કરી આગળ વધી જઈએ। કન્ટિન્યુ। ત્યારબાદ તમને તમારું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરવાનું કહેશે, તો આપણે આપણું ફર્સ્ટ નેમ એન્ટર કરી દઈએ। ફર્સ્ટ નેમ એટલે આપણું નામ ટાઈપ કરવાનું રહેશે, જે આધાર કાર્ડમાં હોય એ મુજબ, અને ત્યાર પછી આપણે આપણી લાસ્ટ નેમ એટલે કે સરનેમ એટલે કે આપણે અટક આપણે ટાઈપ કરવાની રહેશે। જે બંને વિગત આપણે ભરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી આગળ વધી જવાનું રહેશે। સેન્ડ ઓટીપી। ત્યારબાદ આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર ઓટીપી આવશે, જે બંને આપણે અહીં ફિલ કરી આપણી રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરવાની રહેશે। મિત્રો, આપણું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે। હવે આપણે લોગિન પેજ પર આવી જઈએ અને ત્યાં આપણો મોબાઈલ નંબર એન્ટર કરી નીચે કેપ્ચા એન્ટર કરી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરીને આપણે લોગિન કરી લઈશું। તો કેપ્ચા એન્ટર કરી દઈએ, ત્યારબાદ નીચે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ એટલે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, જેને આપણે અહીં એન્ટર કરી દઈએ। ત્યારબાદ વેરીફાઈ એન્ડ લોગિન ઉપર ક્લિક કરી અંદર પેજની અંદર આપણે લોગિન થઈ જઈએ, જેમાં ચૂંટણી કાર્ડની વિવિધ સર્વિસો આપેલી છે। તો આપણે એમાંથી જે સર્વિસો આપી છે એમાંથી ઈ એપિક ડાઉનલોડ લખ્યું ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક પેજ ઓપન થશે, જેમાં આઈ હેવ ઈ એપિક નંબર અથવા ફ્રોમ રેફરન્સ નંબર એટલે કે આપણે એપ્લિકેશન કરી હોય તો એનો રેફરન્સ નંબર હોય અથવા ઈ એપિક નંબરથી આપણે ડાઉનલોડ કરી શકશું। તો આપણે ઈ એપિક નંબરથી ડાઉનલોડ કરશું, તો ત્યાં ટિક કરી આપણે આપણો ચૂંટણી કાર્ડ નંબર એટલે કે ઈ એપિક નંબર એન્ટર કરશું। ત્યારબાદ નીચે સિલેક્ટ સ્ટેટ કહે છે, જેમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી સર્ચ ઉપર ક્લિક કરશું। ત્યારબાદ આપણો ઈ એપિક નંબર, આપણું નામ, તે બધી જ ડિટેલ લખેલી આવી જશે અને તેની નીચે સેન્ડ ઓટીપી લખ્યું ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે। હવે આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, જેને આપણે અહીં બોક્સમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી નીચે ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી એવું લખેલું આવશે ને એની નીચે ડાઉનલોડ ઈ એપિક લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મેસેજ આવી જશે કે કોંગ્રેચ્યુલેશન યુ
epic the epic number has been successfully generated. એટલે આપણું એપિક કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. થેન્ક યુ. જય હિન્દ.